હવે શ્રાવણ મહિનો આવશે એટલે ફરાળી વાનગીઓનો ખજાનો ખુલી જશે. ગૃહિણીઓએ રોજ કંઈક ને કંઈક નવું બનાવવું પડશે. તો આજે આપણે કિચન સિરીઝમાં મસ્ત મજાની એક મિની ફરાળી થાળી બનાવીશું, જે તમે સવારે કે સાંજે ગમે ત્યારે બનાવી શકશો અને ફટાફટ તૈયાર થઈ જાય છે. સાથે વિડીયોમાં નાની નાની ટિપ્સ પણ આપી છે, જેથી તમે સરળતાથી થાળી તૈયાર કરી શકો. તો શરૂઆત બટેટા બાફવાથી કરીશું. તો અહીં મેં 4 થી 5 નંગ બટેટાને બાફીને તૈયાર રાખ્યા છે, જેનો આપણે ઉપયોગ શાક બનાવવામાં અને રાજગરાના પરોઠા બનાવવામાં કરીશું. રાજગરાના પરાઠા ખાવામાં ચવણ ન થાય અને પોચા લાગે એ રીતે બનાવીશું. તો એક બાઉલ લેવાનો છે, એમાં 1 કપ જેવો રાજગરાનો લોટ લઈ લઈશું. ફરાળમાં વપરાતો રાજગરો એ અનેક બીમારીઓનું ઔષધ છે, એટલે તમારે એનો ખાસ ઉપયોગ કરવો જોઈએ. તો 1 કપ રાજગરાના લોટમાં 1 નાની ચમચી કાળા મરીનો ભૂકો, 1 ચમચી તલ અને 3 થી 4 લીલા તીખા મરચાં ઝીણા સમારીને ઉમેરીશું અને અડધો ઇંચ આદુના ટુકડાને ઝીણું છીણીને ઉમેરી દેવાનું છે. સાથે 2 ચમચી જેવી કોથમીર ઉમેરીશું. હવે આ પરાઠા એકદમ પોચા થાય ને એ માટે આપણે આમાં બાફેલા બટેટાનો ઉપયોગ કરવાનો છે. તો એક બાફેલું બટેટું લઈશું અને એને પણ ઝીણું ખમણીને ઉમેરી દઈશું. અત્યારે આ લોટમાં તેલ નથી ઉમેરવાનું, કારણ કે આપણે બટેટા ઉમેર્યા છે ને એટલે પરોઠા એકદમ પોચા થશે. સાથે 1 નાની ચમચી શેકેલા જીરાનો પાવડર અને સિંધાલુનો ઉપયોગ કરીશું, કારણ કે ફરાળમાં આપણે સિંધવ મીઠાનો ઉપયોગ કરતા હોઈએ છીએ. આ બધું જ લોટમાં ઉમેરીને સારી રીતના મિક્સ કરી લઈશું. અત્યારે હવે બટેટા ઉમેર્યા છે ને એટલે પાણીનો ખૂબ જ ઓછો ઉપયોગ થશે. તો 1/4 કપ જેવું પાણી લીધું છે અને 1/8 કપ જેવું ઉમેર્યું છે. તો પહેલાં આપણે મિક્સ કરી લઈશું, પછી જેમ જરૂર પડે એમ પાણી ઉમેરવાનું છે. તો હજુ થોડા પાણીની જરૂર પડશે, તો માત્ર 2 ચમચી જેવું પાણી ઉમેરીને લોટ બાંધી લેવાનો છે. આટલા જ પાણીમાં લોટ બંધાઈ જશે. લોટ અહીં કઠણ બાંધવાનો, બહુ ઢીલો નહીં બાંધવાનો. તમે જોઈ શકો છો 1/4 કપમાં આટલું પાણી જોયું છે. હવે આપણે આ લોટને રેસ્ટ આપીશું. તો થોડું તેલ લગાવી રાખી દઈશું. હવે લોટને 10 મિનિટ સાઈડમાં રાખી દઈશું. હવે એક કઢાઈમાં 2 ચમચી જેવું તેલ ઉમેરવાનું છે. તેલ ગરમ થાય એટલે અડધો કપ જેવા સિંગદાણાને ઉમેરી દઈશું અને ફ્રાય કરી લઈશું. તો ગેસની ફ્લેમ અત્યારે મીડિયમ છે. તો થોડી વારમાં જ શિંગદાણાના ઉપરના ફોતરા નીકળવા લાગશે અને ફૂટવા લાગશે. તો બસ હવે શિંગદાણા અહીં તળાઈ ગયા છે, તો એક પ્લેટમાં કાઢી લઈએ. શિંગદાણા તળાઈ ગયા પછી પણ એની પ્રોસેસ ચાલુ હોય છે, એટલે તમારે બહુ વધારે ડાર્ક કલરના નહીં તળવાના, નહીંતર કડવા લાગશે. હવે જેટલું તેલ છે એમાંથી 2 ચમચી જેવું તેલ કાઢીને 1 ચમચી જેવું જ રહેવા દઈશું અને એમાં મખાણાને પણ શેકી લેવાના છે. અત્યારે ભેજવાળું વાતાવરણ હોવાથી મખાણાને શેકવા જરૂરી છે. તો 2 મિનિટમાં મખાણા પણ શેકાઈ ગયા છે, તો એને એક પ્લેટમાં કાઢી લઈશું. આટલી તૈયારી પછી હવે બનાવવાનું છે શાક. તો એ જ કઢાઈમાં આપણે 3 થી 4 ચમચી જેવું તેલ ઉમેરવાનું છે. તેલ ગરમ થઈ જાય એટલે 1 ટીસ્પૂન જેવું જીરું ઉમેરીશું. જીરું સતળાઈ જાય એટલે 1 સૂકું લાલ મરચું, 3 થી 4 લીલા તીખા મરચાં અને અડધો ઇંચ આદુના ટુકડાને ઝીણું છીણી ઉમેરી દઈશું. અહીં આપણે બાફેલા બટેટાનું શાક બનાવી રહ્યા છે અને એ પણ રસાવાળું, એટલે રસો થોડો જાડો થાય અને થિકનેસ આવે ને એ માટે 3 ચમચી જેવો શિંગદાણાનો પાવડર ઉમેરી દઈશું. એને તેલમાં થોડો શેકી લઈશું. ત્યારબાદ થોડું પાણી ઉમેરી દઈશું અને લાલ મરચું ઉમેરીશું. તો 2 નાની ચમચી જેવું લાલ મરચું ઉમેરી દઈશું. હવે જો તમે લાલ મરચું ફરાળમાં નથી ખાતા તો ટોટલી સ્કીપ કરી શકાય. એના બદલે તમારે લીલા મરચાં વધારે નાખવાના. તો લાલ મરચું ઉમેરી બધું મિક્સ કરી લીધું છે. ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે, જેથી સરસ રીતના શેકાઈ જાય. તો હવે બધું સરસ સતળાઈ ગયું છે, તેલ ઉપર આવી ગયું છે. તો સાથે 2 વાટકી જેવું પાણી ઉમેરી દઈશું. ફરાળમાં મીઠો લીમડો કે ટમેટા ખાતા હોય ને તો એ પણ શાકમાં ઉમેરી શકાય. હવે પાણીને ઉકળવા દેવાનું છે. સાથે સ્વાદ પ્રમાણે સિંધવ મીઠું પણ ઉમેરી દઈશું. અહીંયા મેં સૌથી પહેલાં બટેટાને બાફી રાખ્યા હતા, જેનો આપણે રાજગરાના પરોઠામાં અને શાકમાં ઉપયોગ કર્યો છે. તો અહીં શાકનો રસો ઉકળવા લાગ્યો છે. તો 3 બટેટાને હાથેથી જ મેશ કરીને ઉમેરી દઈશું, જેથી રસો ઘટ થાય. હવે બધું શાકમાં મિક્સ થઈ ગયું છે. તો અત્યારે તેલ નથી દેખાતું, પણ જેમ જેમ લો ફ્લેમ ઉપર શાકને રાખીશું અને ઉકળશે એમ તેલ છૂટું પડતું જશે. તો થોડી જ વારમાં તમે જોઈ શકો છો તેલ ઉપર આવી ગયું છે. તો હવે છેલ્લે કોથમીરથી ગાર્નિશ કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, અહીં બટેટાનું શાક તૈયાર થઈ ગયું છે. રસો પણ પ્રોપર છે. તો હવે ઢાંકીને સાઈડમાં રાખી દઈશું. હવે શાક તૈયાર છે, તો સાથે આપણે મીઠું દહીં કે તમે ફરાળી રાયતું પણ કહી શકો, એ આપણે બનાવવાનું છે. તો 1.5 કપ જેવું મોડું દહીં લીધું છે. એમાં આપણે 1/4 કપ જેવી ખાંડ ઉમેરી દેવાની છે, એટલે 4 ચમચી જેવી દળેલી ખાંડ ઉમેરવાની છે.
તમારે અહીં ઓછી ખાંડનો ઉપયોગ કરવો હોય ને તો કરી શકાય. મેં 4 ચમચી જેવી દળેલી ખાંડ લીધી છે. હવે ખાંડને દહીંમાં મિક્સ કરી લીધી છે. એકદમ સારી રીતના મિક્સ થઈ ગઈ છે. તો આ દહીંને ફ્રીઝમાં ઠંડુ કરવા મૂકી દઈશું. ત્યાં સુધીમાં આપણે પરોઠા બનાવી લઈએ. તો 10 મિનિટ રેસ્ટ આપી દીધો છે. તો ફરી હાથમાં તેલ લગાવી લોટમાંથી લુવા બનાવી લઈએ. લોટ અહીં કઠણ જ બાંધવાનો છે જેથી પરોઠા સરસ થાય, કારણ કે આપણે આમાં બટેટા ઉમેરેલા છે ને એટલે પરોઠા તો પોચા જ બનશે. તો 6 થી 7 લુવા તૈયાર કરી લીધા છે. હવે આ રાજગરાના પરોઠા આપણે નોર્મલ પરોઠા બનાવીએ ઘઉંના એ જ રીતના બનાવી લેવાના છે. વણવા માટે રાજગરાના લોટનો જ ઉપયોગ કરવાનો છે. તમને આ રીતના ન ફાવે અથવા લોટ ઓછો લેવો હોય તો પ્લાસ્ટિક સીટ ઉપર પણ વણી શકો છો. તો તમે જોઈ શકો છો અહીંયા રાજગરાના પરોઠા એકદમ સરળ રીતના વણાઈ ગયા છે. સાથે મેં તવીને પણ ગેસ ઉપર ગરમ કરવા મૂકી દીધી છે. તો હવે પરોઠા વણતા જઈશું અને શેકતા જઈશું. આ પરોઠાને જેમ વણી લો એમ સાથે શેકતા જ જવાનું, વણીને રાખી નહીં મૂકવાના. તો તવી ગરમ થઈ ગઈ છે. તો સાથે અડધી ચમચી જેવું તેલ ઉમેરી તવીને ગ્રીસ કરી લઈશું એટલે પરોઠું ચોટી ન જાય. અહીંયા ગેસની ફ્લેમ મીડિયમ છે. તો હળવે હાથે રાજગરાના પરોઠાને તવી ઉપર રાખી દઈશું અને થોડુંક ચડી જાય પછી એની સાઈડ ચેન્જ કરીશું. તરત જ સાઈડ ચેન્જ કરવાની ઉતાવળ ના કરવી, કારણ કે રાજગરાના પરોઠા એકદમ સોફ્ટ હોય છે એટલે તૂટી જશે. હવે બીજી બાજુ ચડે છે ત્યાં સુધીમાં આપણે અડધી ચમચી જેવું તેલ ઉમેરીશું અને પરોઠાને ફેરવતા રહીશું. હવે બંને બાજુથી પરોઠું સરસ શેકાઈ ગયું છે. તો બસ અહીં આવી જ રીતના આપણે બધા પરોઠાને તૈયાર કરી લેવાના છે. આપણે અહીં બધા પરોઠાને તૈયાર કરી લીધા છે. આ ગરમ પરોઠા ખાવાની એકદમ મજા આવે છે. તો શાક અને પરોઠા તૈયાર છે. તો છેલ્લે આપણે દહીં બનાવવાનું છે. તો આ મીઠું દહીં મેં ફ્રીઝમાં રાખ્યું હતું એને એક બાઉલમાં લઈ લઈશું. ત્યારબાદ આપણે જે તૈયાર કરેલા શિંગદાણા અને મખાણા છે એને પણ સાથે ઉમેરી દઈશું. અહીં તમારે જેટલા શિંગદાણા અને મખાણા ઉમેરવા હોય એટલા ઉમેરી શકાય. સાથે 1 ચમચી શેકેલા જીરાનો પાવડર, થોડુંક જ એવું સિંધાલું ઉમેરીશું અને સાથે થોડા દાડમના દાણા અને છેલ્લે કોથમીર ઉમેરીશું. અહીંયા તમારે લીલા તીખા મરચાં ઉમેરવા હોય ને તો ઉમેરી શકાય, પણ હું નથી ઉમેરી રહી. હવે બધું મિક્સ કરી લઈશું. તો બસ આપણું આ મીઠું દહીં કે ફરાળી રાયતું તૈયાર છે. શિંગદાણા અને મખાણાને દહીં ઠંડુ થઈ ગયા પછી જ્યારે જમવા બેસવાનું હોય ને ત્યારે જ એને એડ કરવાનું, જેથી એકદમ સરસ ક્રન્ચી લાગે. તો ફ્રેન્ડ્સ, આ ઠંડા દહીં સાથે ગરમા ગરમ શાક અને પરોઠા પણ તૈયાર છે. તો થાળીને પીરસી લઈએ. સાથે મેં તળેલા મરચાં, કાકડી અને સાબુદાણાના પાપડ સર્વ કર્યા છે. તો ફ્રેન્ડ્સ, તમને આજની આ મિની થાળીની રેસીપી કેવી લાગી? સવારે કે સાંજે તમે ગમે ત્યારે બનાવી શકો છો. તો જો રેસીપી સારી લાગી હોય ને તો વિડીયોને લાઇક અને શેર કરજો. સાથે અમારી ચેનલ કિચન સિરીઝને સબસ્ક્રાઈબ કરી લેજો. અમારા ફેસબુક પેજને લાઇક કરી ફોલો કરજો. તો ફરી મળીશું આવી એક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.